સીતારામ ને બગેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગલ ડિટેલ ઇઝરાયલી વ્લોગમાં. મસ્ત મજાનું હોવાર થયું છે. આ જો મોનડાને બરાબર નીકળું તો મેં એને પૂરી દીધી. જસ્ટ આગળ જ હું ઉપર આવી એને લઈને એની નવરાવી થોડીક સ્મેલ આવે છે એટલે ગંધાઈ છે. દાદુ કહે કે મોના લોતો એ કર્યા કરે તેની ન્યાન્ય પૂરી દીધી ને આપણે કેટલા વાગ્યા ખબર 9 વાગ્યા છે એટલે દાદુને ઉઠાડવાનું ટાણું છે. સાપુ લઈ આવ્યા આજકા જો બધી વસ્તુ એની ઉડે છે ને અમારે આજ જવાનું છે બહાર કેટલા ટાઈમ પછી તો લેટ્સ ગો. દાદુને ઉઠાડી દઈએ. 9 વાગ્યા છે તો 11 વાગે જવાનું છે પણ દાદુને ઉઠાડવા તો જોશે જ ને. સાબા બકેર તો જે તૈસા you're welcome. Asanta to? Okay. Sunny loba ulek. Lo ulopo. Lo. Okay. Okay. Litrao. जो ये मालूम उड़े है 10 की बोतल पानी की बोतल. इधर जो घर की केरी तावड़ी जो एकना वगરની બે પડી બે ને આમાં મારે હે ને હાજી ભેળ બનાવી હતી તો પછી ભૂખ જ ન લાગી. ભૂખ લાગે તો બનાવીએ ને. ભલું કરજો ભગવાન, બધાયનું સારું કરજો. 1 2 3 મોનું જો પૂગી આવી વરે ને આપણે જો દેશી જુગાડ ગોઠડીઓ આ રાખ્યું આપણે ઓલું બનાવવું હે મુખવાસ કીએ કાંઈ કીએ હવે મારે કોકની પૂછવું જોઈએ કી કરવું એ એટલું ભેગી કર્યું આ તો મને એક દી ઘેરથી કીધું કે ઓલું બનાવી દો નકો ગોઠલાતા હતા જો બરાબર અહીંયા આપણા ઇન્ડિયાના કામ થાય છે. મરે મારો પગ આવે આમાં ગોઠલિયું ઉતી તો ખરા મતલબ કે એમાં મન ના નૂત્યું એ ગોઠલિયું નીકળતી જ નહીં. આ તો મેં હે ને અમે અમારા દાદીને દીકરાને કે જઈને તો ત્યાં આંબા હે તો મેં એમાંથી તોડે લીધી ગામડેથી ને આથી કેરીયું લે ને એમાં ગોઠલિયું આવતી જ ને એવું જે આવે એમાં આવે નકો તો ગોઠલિયું જ ન હોય કેરીયું આમાં એવી ચીલી જેવી નીકળે કે કોઈને એમાંથી કંઈ નીકળે નહીં તો એવું છે. ચલો આપણે જઈએ આગળ. સા પીવો હે સા ને દૂધ. સની આવી હતી વહી ગઈ કાલે આવી હતી ને પાછી અટણ મેં હું મોનાને હેઠે લઈને ગઈ ને તો પાછી આમ ઉપર પૂગીને તો એ વહી ગઈ. એવું હે એમાં માટા પાટા મારા ને મને એને ફૂલ ભૂખ લાગી. ફૂલ એટલે અહીં અતિશય તો હવે સાંજ દૂધ પીએ લઈએ આપણે મસ્ત મજાના. અહીંયા સા સડે હે દેખાય થોડોક જ છે. તમે કોઈ આવી હોય તો તમને થાય નહીં હો. હાલો ને કીક પણ કરી જઈએ તો કોફી બોફી બનાવી છે તમારા હાટું હો. ને અહીંયા જો સાત દૂધનું દૂધ ગરમ કર્યું હતું પહેલાં પછી એવી રીતના હે ને આમાં જો ભાઈનો ફોન ચાલુ છે. દાદુ ઉઠીને આવે ને હજી અહીંયા ઘરમાં આટા ફેરા કરે એટલે હું પરવારે જા પછી દાદુનું કરે. લેટ્સ ગો. એવા જવાનું હે ને તારે જ ભેગા થાય આપણે જવાનું હે ને મારે ઘણું કામ છે આજે. હા થઈ ગઈ મેં બુઢી હો ગઈ હું. તો જો જોઈએ મેં હે ને દાદુના રૂમમાં સફાઈ કરવા એવી હે હોલમાં જે અધૂરી હે સફાઈ કરતાં હું કાલો ખાવાનું બનાવી લઈએ નકો પછી આવે ને ઉપાજી થશે એના કરતાં અટાણે જ ચાલુ કરી દઈએ. સફાઈ કરતાં મેં ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. દાદુ જો દેખાય દાદુ નાસ્તો કરે હું જો અહીંયા સફાઈ કરે જો શેરી બહુ માદડા બોલે કચરો હે. આ બાજુ હું કહે ને સિયાક નાખી દઈએ તો પછી આવે ને ઉપાદી નહીં દેખાય. જો હજી આ નાખવાને મિક્સ શાક બનાવવું મિક્સ ને રોટલા કરી લીધા એટલે હાઈ સુધીની ઉપાધિની
દાદુ તો હજી ખાઈ વાગ્યા કેટલા 10 થઈ ગયા 10 વાગ્યા છે ને અમારે જવાનું છે 11 વાગે ત્યાં સુધીમાં હું આ બધી કરી નાખા શાક રોટલા થઈ ગયા એટલે મારા હાઈ સુધીની કંઈ ઉપાધિ જ નહીં જલ્દી જલ્દી ને દાદુ નાસ્તો કરીને તો આ સફાઈ કરી લે એટલે પછી હાવ નહીં રહે જવાનું જ રહે અકલ બેસતે તે સબ દાદુ જોડી જોવે હો જાઓ હો જા લોકો એ લોકલું મળે ગમે છે Ze sel abe lishon. Ze abe lishon im ze kaka, כן? יכול להיות. יכול להיות. એટલે એવું હોઈ શકે અમે દાદા દીકરી બે નીકળી પડ્યા છે ચલો અહીંયા કઈ ખટારો કરે છે સબર લો નફાલ દાદુ લો નફાલ હાલો અમારે સવારે નીકળે Apesman anaknu lo ullek לפרדסיה. למה? למה? כי הם שכחו להתקשר. קשה. פה יש פה את הסודה, לא קניתי. સોડાનો ગેસ ખરીદવાનો હોય પમણી કાંઈ જીડો જ નહીં કાલે બેસે જોઈએ વાત ચડે Never mind. चलो चलो अब वहाँ जाकर मिलते हैं ફાઇનલી અમે આ તો દીકરી પૂગી આવ્યા હે કેટલા દિવસો પછી અહીંયા આવ્યા હે બધી અમે અહીંયા આવતા અઠવાડિયે પણ 2 મહિના પછી આવ્યા યુદ્ધ થયું ને એ પછી અમે આવ્યા જ નહીં લેટ્સ ગો જાતે દાદુ પડે ન જઈએ ધ્યાન રાખ દાદુ દાદુ લતો ગાવ સબતો ગાવ શલખ તો ચાલો હાલવાનું દાદુ મારો પડે જશે હમણાં બહુ જ ના પડે તો જોજે હું ફાઇનલી હે ને અહીંયા પૂગી આવી છે ને દાદુ ન્યા હે ઓલા મેડમ હે ને ન્યા દવાખાને તો મારે અંદર ન જવાનું એવું બરોબર આટા પાટા મારતી હોય દાદુની બોટલ પડી મારી ને એવી રીતના ગોઠવાઈ ગયા છે અહીંયા અમે હવે દાદુ પરવાર છે ને એટલે અહીંથી ને દાદુ આવી છે એટલે હું સીધી જઈશ દાદુ આગળ એ બાકી જો ગ્રીનરી તો જો મને ત્યાં થાય કે હા જોવે તખન થઈ જાય તખન અહીંયા એકાદો ખાટલો નાખી દે ને ઘીન ઘરનું સૂરમું ખાઈ સાઈનો વાટકો મારે ના હોવો જાય કેવું મસ્તીનું હે તો બા એવી રીતના અમારા દિવસો આવી રીતના જ નીકળે જ અહીં હમણાં તો દવાખાનું બન્યું હતું પાછા દાદુ પડે ગયા એટલે વરે ચાલુ થયું હે દેખાય મને મારા દિવસો યાદ આવે છે દેખાય ને મારી દોશી હોસ્પિટલ મારી પેલી નોકરી ત્યાં જ હતી મેં ઇન્ટર્નશીપ તો જલારામમાં કરી ગુરુપ્રસાદ ચોકના સામે ત્યાં જલારામ ત્યાંથી થોડુંક થાય ના ગુરુપ્રસાદ તો ત્યાં જ છે દોશી પાસે જલારામ પાસે ખબર નહીં એકાદો શોખ હતો પણ મને યાદ ને કે ત્યાં જ હતો ખબર ના કોટેજા ચોકી હા કોટેજા ચોકથી થોડુંક જ થાય જલારામ હોસ્પિટલ ત્યાંનો સ્ટાફ ન્યાય ઘણાય હતો અટાણે મને કોઈ યાદ નથી ત્યાં ખાલી આ શકલ યાદ છે ઘણાય માણસો આપણે ભૂટકે બધા તો યાદ ન રહીએ તો હાલો બધાને રામે રામ જય લીરુબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી બાય